હવે વાત કરીશું ગ્રામ પંચાયતની ચૂંટણીની। આજે રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાઈ રહેલા આ મતદાનમાં અંદાજે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સુરત, ડાંગ, દાહોદ, પાટણ, તાપી, મહેસાણા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે। રાજ્યમાં આજે 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી 751 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ થઈ છે, જ્યારે 272 ગ્રામ પંચાયતની ચૂંટણી રદ કરવામાં આવી છે। આજે 3,541 ગ્રામ પંચાયતમાં ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, જ્યારે 3,524 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 3,171 ગ્રામ પંચાયતમાં કોઈ ઉમેદવારની નોંધાવી નથી। આજે 10,479 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે। તેની મતગણતરી આગામી 25 જૂને કરવામાં આવશે। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જે અરુણ, આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને મતદાન શરૂ થઈ ગયું છે, શું વિગતો? જે રીતે કહી શકાય કે અત્યારે ચૂંટણીનો જે માહોલ ચાલે છે ને કડીને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પછી હાલના તબક્કે ગ્રામ પંચાયત ઉપર એટલે લાંબા સમયથી જે સરપંચો તેમજ સભ્યોની જે જગ્યા અને ખાસ કરીને ગ્રામ પંચાયતમાં જે વહીવટદારોનું શાસન હતું તેનો અંત આવવાની આના જે પરિણામ જાહેર થશે ને ત્યાર પછી કહી શકાય કે રાજકીય રીતે મહત્વ ધરાવતા એવા સરપંચોની નિયુક્તિ પર થઈ જશે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ જે રીતે 10,000 કરતાં વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન આજે યોજવામાં આવ્યું છે ને સવારે 7 કલાકે મતદાનનો પ્રક્રિયાનો ધીમી ગતિએ પ્રારંભ થઈ ગયો છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ 4,564 ગ્રામ પંચાયતની જે સામાન્ય ચૂંટણી યોજાવાની છે તે પૈકી 751 ગ્રામ પંચાયતોમાં બિનહરીફ એટલે કે સમરસ ગ્રામ પંચાયત થયેલી છે। 272 ગ્રામ પંચાયતો ધરતી એવી છે કે જે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે એની પેટા ચૂંટણી હતી ને તેના કારણે આ ગ્રામ પંચાયતોની ચૂંટણી રદ કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે આજે જે સામાન્ય ચૂંટણી યોજાશે 3,541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે। જ્યાં સુધી પેટા ચૂંટણીનો સવાલ છે ત્યાં સુધી 3,524 જેટલી ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટેનું આયોજન કર્યું છે। પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે 3,571 ગ્રામ પંચાયતો એવી છે કે જેના ઉપર એક પણ ઉમેદવાર ઉભા રહ્યા નથી ને પરિણામે કહી શકાય કે 353 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજવામાં આવશે। આના માટે 81 લાખ જેટલા મતદારો આજે આ સરપંચ તેમજ સભ્યોનું ભાવિ નક્કી કરશે, જેના માટે 10,000 કરતાં વધુ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ 10,000થી વધુ મતદાન મથકો પૈકી 3,979 સંવેદનશીલ મતદાન મથકો છે, એટલે 339 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો નિયત કરવામાં આવે છે। પરિણામે કહી શકાય કે આ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર જે રીતે વધારાનો પેટ્રોલિંગ સહિત વધારાનો પોલીસ સ્ટાફ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શકે તે માટે તૈનાત કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જે ગ્રામ પંચાયત યોજાવી છે સૌ પ્રથમવાર ઓબીસી 27% અનામત જાહેર થયા પછી પ્રથમવાર આ પ્રકારની ચૂંટણી જે યોજવામાં આવી રહી છે। ખાસ કરીને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે, પરિણામે ઈવીએમના સ્થાને હાલના તબક્કે ઘણા લાંબા સમય પછી આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે પ્રમાણે રાજ્ય ચૂંટણી પંચ તેમજ સમગ્ર ચૂંટણી સ્ટાફ તેમજ પોલીસ વિભાગ તરફથી સમગ્રતા આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર રીતે જોઈએ તો 25મી તારીખે આ સંદર્ભના પરિણામ જાહેર થશે। જે પ્રમાણે પ્રાપ્ત થયેલી વિગત મુજબ 3,656 સરપંચની બેઠકો ઉપર તેમજ 16,224 સભ્યો તરીકે નિયુક્તિ કરવામાં આવશે। પરિણામે હવે તેમાં ગ્રામ પંચાયતમાં વહીવટદારનો અંત આવશે અને રાજકીય રીતે સત્તાના સૂત્રો સરપંચ અને સભ્યો સંભાળશે। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।